કોઈ ગોપીઓ ગોકુળમાંથી મથુરાના મય અને માખણના જે મટકા દૂધના લઈને જાય તો લાલો રસ્તામાં ઊભો રહી અને એ મટકાને ફોડી નાખે. દહીં દૂધના મટકા એ ફૂટી જાય અને જે કાંઈ દહીં દૂધ મય જે હોય ને એ ગોપીના શરીરથી આખી નાઈ ગઈ. અને જ્યાં ઘરે આવીને સાસુમાં પૂછે કે જઈ આવ્યા મથુરા દઈ આવ્યા? તો કે શું દઈ આવે? આ જો ને યશોદાનો લાલો મથુરા સુધી માખણ પોગવા જ નથી દેતો. ભગવાન એમ કહે કે હે ગોપીઓ, તમે લોભ ન કરો. તમે તમારા બાળકોને દહીં દૂધ માખણ ઇત્યાદિ એમને ખવડાવો અને જો તમારા બાળકો હૃષ્ટપૃષ્ટ બનશે, અને બાળક એ જીવનનો પાયો છે, એ ઘડતર છે, એનું સ્વાસ્થ્ય એનું શરીર જો સ્વસ્થ હશે તો આપણા જે કંસના જે મોકલેલા જે અસુરો છે એની સામે લડી શકશે. અને આમે મથુરા માખણ શું કામ મોકલવું જોઈએ? મથુરા કંસ અને એના સૈનિકો આ દૂધ દહીં ને માખણ ખાય અને એની બળમાં વૃદ્ધિ થશે અને એ જ બળનો ઉપયોગ પાછા આપણી સામે કરશે. એટલે ભગવાન મટકા તોડી નાખતા. અરે અનેક ગોવાળિયાઓને ભગવાન માખણ મહી ખવડાવે. અરે વાંદરાઓને પણ ભગવાને માખણ ને દૂધ ખવડાવ્યું, દહીં ખવડાવ્યું. ભગવાનની લીલા સમજવી ને એ બહુ કઠિન છે. આખા વ્રજની અંદર પછી તો એમ કહેવાય ને કે ભગવાને એક ચોર મંડળી બનાવી અને એનો નાયક બન્યો કૃષ્ણ. અને ધીરે ધીરે આખા વ્રજની અંદર કોઈ એવું ઘર નહીં કે ત્યાં લાલો ચોરી કરવા ન ગયો. અને યશોદાને વારે વારે ગોપીઓ આવીને ફરિયાદ કરી જાય, પણ ફરિયાદ ખોટી કરે છે. એ બાને યશોદાને ઘરે જઈને લાલાને જોઈ આવે. જે યશોદાને ઘરે લાલો ચોરી કરે ને, જે ગોપીને ઘરે લાલો ચોરી કરે ને, એ ગોપી પોતાના જીવનને પોતાનું જીવનનું ભાગ્ય સમજે છે. અને એ ચોર મંડળી પછી એ ગમે એવી ગોપી હોય ને, ચતુર હોય, ચાલાક હોય, પણ ત્યાંથી એ માખણ ચોરી આવે. અને યશોદા કહે કે તમે ગોપીઓ ખોટી છો, અને આમે અમારા ઘરે ક્યાં માખણની તાણ છે? નંદ બાબાને ત્યાં 9 લાખ દૂજે માં યશોદા મહીડા વેલોવે, અને ગોપીઓના ઘરમાં વાલો ચોરીઓ કરે, મારો શ્યામ આવે ને મટકા ફોડે. એ ગોપીઓ તમે જૂઠી છો, અને આવી રીતે કઈ મારા લાલાને ચોર ચોર કહી અને તમે એનું નામ ન બગાડો. તમે એક વખત એને સાબિત કરી બતાવો. એટલે એક પ્રભાવતી નામની જે ગોપી હતી, અને એને એમ થયું કે આ માં યશોદા આપણું કાંઈ સાંભળતી નથી, પણ આજે તો એમને હું હાથે હાથ આ લાલાને માં યશોદાને હાથે આપી દઉં. અને લાલાએ નક્કી કર્યું, સાંજે નિર્ણય લેવાનો કે આજે આપણી આજે આ ટોળી છે ને જે ગોવાળોની, હાલો આજે એ પ્રભાવતીના ઘરે ચોરી કરીએ. કારણ કે એને ચેલેન્જ આપી, અને લાલો કોની ચેલેન્જ સહન કરે. અને તે જ દિવસે પ્રભાવતીને ખ્યાલ આવી ગયો કે આજ મારે ઘરે લાલો ચોરી કરવા આવશે. એટલે ગોપી સૂતી છે, પલંગ ઉપર પોડી, અને વાળ એના છૂટા છે, અને પોતે જ્યાં પલંગ રાખ્યો છે પોતાનો, એના ઉપર એણે એક માખણની મટકી બાંધી, અને એની ઉપર એમણે એક ત્રાસ મૂક્યો, પાણી ભરેલો આખો કાંઠા સુધી. એટલે એને એમ થયું કે લાલો આવશે અને સાથે સાથે આ એની ટોળી આવશે, અને હું સૂઈ જાઉં
ને એમાંથી કદાપી મને જો ઊંઘ આવી ગઈ હોય અને જેવું જો માખણની મટકીને અડવા જશે એટલે ઉપર જે ભરેલું પાણી જળ એ મારા ઉપર પડશે અને હું જાગી જઈશ. એટલે આવી રીતે ગોપીએ યુક્તિ કરી અને મટકી માથે મૂકી છે. ને લાલો પછી ધીમે ધીમે ધીમે, કારણ કે ચોરી કરવાની ટ્રેનિંગ તો એમને પૂરી હતી, અને આવી ટોળી કફલમ કફલમ કરતી અને આવીને જોવે છે તો આ પ્રભાવતીને આવી રીતે એની ચાલાકી જોઈ. એટલે ભગવાન કે તારા કરતા તો હું ચાલાક વધારે છું. એટલે એકદમ બધાય એની સાથે જે ગોવાળો હતા ને એને કીધું કાંઈ બોલતા નહીં, એકદમ શાંત. એટલે ધીરે ધીરે લાલોએ જઈ અને પેલા આ બધું જોયું. એક ગોવાળને કહે કે તું જઈને સરોવરમાંથી કમળ લેતા આવ, અને કમળની દાંડીથી એ જે બધું પાણી હતું ને, એક ગોવાળને એની ઉપર પાછો બીજો ને એની ઉપર ત્રીજો, એવી રીતે લાલાએ ઠેઠ મટકી સુધી પહોંચ્યો અને ત્રાસમાં જે રહેલું પાણી હતું એકદમ સૂંસી લીધું. અને ધીરે રહીને હવે લાલો મટકી લેવા જાય છે. પણ એ પેલા લાલાએ જે પ્રભાવતીના જે વાળ હતા ને એ પલંગ સાથે બાંધી દીધેલા. અને જેવો લાલો મટકી લઈને જવા જાય, પ્રભાવતી ખાલી સુવાનો ઢોંગ જ કરતી. એને શું થયું કે હમણાં મારે આંખો ખોલવી નથી, આ બધું જોવે છે. અને જેવો એ કે લાલો જાય ને તરત હું હાથ એનો પકડી દઉં. પણ એને ઈ ખબર નહીં કે મારા વાળ બાંધી દીધા. અને જ્યાં લાલો ને એની ટોળી જવા જાય ને પ્રભાવતી તરત ચમકીને જાગી અને જ્યાં બેઠી થવા જાય તો બેઠી ન થઈ શકી, પાછળ વાળ બંધાઈ ગયા. ઓહો, ભૂલ થઈ ગઈ. અને ગોપીએ કીધું કે આ મને કોણે બાંધી? એટલે એક ગોવાળ બોલ્યો કે એ ગોપાલ કાકા બાંધીને વ્યા ગયા, એ એના જ પતિ. અને આ બાજુ ગોપાલ કાકા પણ ઘરે આવી ગયા અને ટોળી બહાર નીકળી ગઈ. લાલો કે હવે આપણે હાલો. અને અહીંયા ગોપીના વાળ છોડ્યા અને ગોપીને આમે ક્રોધ તો હતો, એમાંય પાછા વાળ બાંધ્યા ને એમાં એનું જે કાંઈ, અને એકદમ વાસળ દોટ મૂકી ગોપીએ. અને બરાબર એમ કહેવાય કે ભગવાનને પકડાઈ જવું હતું. અને એકદમ હાથ પકડી લીધો. ક્યાં જાશો? તારી માં યશોદા એમ કહે ને કે મારો લાલો ચોરી નથી કરતો, હવે હું તને હાથે હાથે એને આપું. અને જેવી ગોપી લાલાનો હાથ પકડી લીધો, લાલો કાલાવાલા કરે, માં એ ગોપી જવા દે ની, હવે હું તારે ઘેરે ક્યારેય ચોરી કરવા નહીં આવું. કે નહીં, મારે તારી માં યશોદાને બતાવવું છે કે તમે કહો ને કે મારો લાલો ચોર નથી. બહુ કાલાવાલા કરે, પણ આ ગોપી છે ને થોડીક અભિમાનમાં આવી ગઈ. એને એમ થયું કે આજ પહેલી વાર આ રીતે મારો હાથ પકડાઈ ગયો છે. અને જેવો એમ કેવાય ગામડાનું ગામ ગોકુળ ને એમાં ચોરે બધાય વડીલો બેઠેલા ને ગોપી નીકળી અને એમાં સસરાને જોઈ ને ગોપી પોતાની સાડીનો પલ્લવ આગળ કરવા જાય અને હાથ લાલાનો મુકાઈ ગયો. અને જ્યાં હાથ પકડવા જાય ત્યાં લાલાએ એના છોકરાનો જ હાથ આપી દીધો. અને ગોપી કાંઈ જોતી નથી અને માં યશોદાને કહે કે એ યશોદા, આ તું કહે ને કે મારો લાલો ચોર નથી, આ જો. પણ યશોદા કહે પણ હું નહીં, તું જો આ કોણ છે. અને જેવી પ્રભાવતીએ નજર કરી, કીધું કે આ ટપોડા તું ક્યાંથી? તો કે માં હું કહું, આ અમારો પ્રમુખ એવો ચાલાક છે ને કે તું માં બરાબર ચાડીનો પલ્લવ સરખો કરવા ગઈ અને એવા સમયે એનો હાથ લઈ લીધો અને મારો હાથ તારા હાથમાં આપી દીધો. અને પ્રમુખે અમે કઈ પકડાય તો નહીં. અને ગોપી બહુ બોઠી પડી. અને યશોદાને પછી તો હું બોલે, ગોપી ગઈ ઘરે.
યશોદા પછી છે ને લાલાને કોઈ ન હોય ને ત્યારે 2-3 સિરટિયા ભરી ગયા કે લાલા અહીંયા આપણે ઘેર ક્યાં તાણી છે, તને આમાં શું મળે, આવું બધું કરવામાં તને શું મળે, અહીંયા દહીં દૂધ મહીના મડકા ભર્યા છે ને તું આવી રીતે બીજાને ઘરે ચોરી કર. માં નહીં કાંઈ કરતો નથી અને હું ક્યાં એમાં એકલો ખાઉં છું, આ બધાને મારે ન ખવડાવવું, હું મારા માટે ક્યાં કાંઈ કરું છું, આ મારા ગોપ બાળકો જે છે એને તો મારે ખવડાવવું ને. બધાને ભગવાન શ્રી કૃષ્ણ આનંદ આપે છે અને ભગવાન આનંદ ધન સ્વરૂપ છે. ભગવાનની પ્રત્યેક ક્રિયાની અંદર જીવ માત્રનું કલ્યાણ રહેલું છે અને જે ભગવાનની જે નજીક આવ્યો, કોઈ પણ જીવ કોઈ પણ ભાવથી આવ્યો, ભગવાને એનું કલ્યાણ જ કર્યું છે. આ મોહનની જે કાંઈ લીલા સમજવી ને એ બહુ કઠિન છે.